સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. સારા ખોટા સૌ હિસાબો પ્રાકૃતિક સ્વભાવ રસો છે. નથી કરવું તો એ થઈ જશે એવો પૂર્વે માલ ભર્યો છે. લોકની વાતો લોકે રહેશે જો આત્મા શુદ્ધ સમજાણો. કોઈને દુઃખદાયી વર્તન પર પ્રતિક્રમથી ધો પરિણામો. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે કોઈના જીવનમાં દરેક મહાત્મા અનુભવ કરે છે અવળું સવળું થયા જ કરે છે. સવળું થાય ત્યારે ખુશ થાય છે, અવળું થાય ત્યારે દુઃખી થાય છે. હવે આપણને અક્રમ વિજ્ઞાન મળ્યું છે અને અક્રમ વિજ્ઞાનના કારણે આપણે સીધો પરમાત્મા યોગ ખુલ્લો થયો છે કે જેના પરિણામે આપણને આવા અવળા સવળા પરિણામમાં આપણે બહુ સારી રીતે અસરમુક્ત રહી શકીએ. આપણે રહી શકીએ એમ છે, પણ એને સમજવાની જરૂરત છે. કારણ કે જ્યાં કંઈ પણ બનતું નથી ત્યાં હું છું, ત્યાં કેવળ જાણપણું જ છે, ત્યાં કેવળ જોવાપણું જ છે. જોવાપણામાં વાતને સમજવાનો પુરુષાર્થ હોય, પરિસ્થિતિને સમજવાનો પુરુષાર્થ હોય, અને જાણવામાં એ જોયેલું સિદ્ધ થયેલું અનુભવ માણવાનો હોય. એટલે હમણાંનો આપણો પુરુષાર્થ અંતરાત્મા દશાનો જોવાનો છે, એટલે કે વ્યવહાર સમજવાનો છે કે જે વ્યવહાર અવળો સવળો થાય છે એના અવળા સવળાપણામાં આપણે જે અસરમુક્ત થયા કરીએ છીએ એ અસરમાંથી કેવી રીતે બહાર નીકળીએ એ દાદાની સમજણ સમજી લેવાના પુરુષાર્થમાં એ જોવાનો ભાગ રહેલો છે. જોવાઈ ગયું હોય એટલે સમજાઈ ગયું હોય તો એમને આનું કોઈ પૃથ્થકરણ કરવાની જરૂરત નથી. અવળું થયું તે મારું નહીં ને સવળું થયું તે મારું નહીં. આપણે કદાચ હમણાં બોલીએ અવળું થયું તે મારું નહીં, સવળું થયું તો બિલકુલ મારું નથી. હા, બિલકુલ મારું નથી. પણ આપણા જીવનમાં જ્યારે અમુક એવા સંજોગો આવે અને આવે જ છે ત્યારે અવળું સવળું જે થાય છે એની અસર થાય છે. અસર થાય એટલે મને ગમ્યું, મને ના ગમ્યું, એવા આપણા ઉચ્ચારણ નીકળે અને પાછું અંદર એવું થાય છે. દાદા શું કે અમારા વખાણ કરે તો સ્વાભાવિક છે, અમને ગમે,
રામ ભગવાને ગમતું હતું, કૃષ્ણ ભગવાને ગમતું હતું, મહાવીર ભગવાને ગમતું હતું, પણ એ લોકો અંદર છૂટા રહેતા હતા. ગમતા પરિણામમાં પોતે ગમવા પણ નહોતા. પોતે એટલે હું, એમની જે અંતરાત્મા દશાની ભૂમિકા હતી એ પરમાત્માની ભૂમિકા હતી. પણ આ તો આપણે સમજીએ તેવી રીતે આ જે અવળું સવળું આવે છે એનું સરસ પૃથ્થકરણ કરી આપ્યું છે દાદાએ, કે એ પહેલાના કારણોનું પરિણામ છે. એને ખૂબ વાગોડવાની જરૂરત છે. આપણે કહીએ છીએ કેટલી વખત કે હા હું જાણું છું, તો પછી મોડા પર અસર કેમ થઈ? પહેલાના પરિણામો છે, જે પરિણામમાં જે કારણમાં હું નહોતો, તો એના પરિણામમાં મને અસર કેમ થવી જોઈએ? જેના કારણમાં હું નહોતો તેના પરિણામમાં મને કેમ અસર થવી જોઈએ? ખૂબ વિચારવાની જરૂરત છે. આને શું કહેવાય? આપણે શબ્દથી તર્ક નથી કરતા, પણ આની સ્પષ્ટતા કરી છે દાદાએ. ભૂલો પહેલા થઈ હતી, કરતા ભાવે કરેલી ભૂલો, પણ તે આજે એના પરિણામ દેખાડે છે. એટલે એને આપણે સમજીએ. એક વાક્ય એટલા બધા પ્રમાણભૂત છે ને. કરતા ભાવે કરેલી ભૂલ એટલે કરેલી ભૂલ કરીને આવે ને, કરી હતી, તે ભોગતા ભાવે ખાલી થાય. એટલે ભોગતા ભાવ કોનો? મારો નહીં. હું તો શુદ્ધાત્મા, મને કોઈ ભાવ નથી, હું સ્વભાવ રસવાલો. અને જે પૂતગલ પરિણામ છે તે બધા ભાવાભાવ વાળા છે. એટલે એમ કીધું કે જ્ઞાનીને ભાવાભાવ સંભવે નહીં. એટલે કે આપણું જે હું શુદ્ધાત્મા છું, અંતરાત્મા પદ છે, એ આપણું જ્ઞાની પદ છે. એટલે જે આ બધા ભાવાભાવ ડિસ્ચાર્જ પરિણામો છે તે મારા પરિણામ નથી. એટલે પણ આવે છે કેમ? એનો જવાબ અહીંયા છે કે તે પહેલાના પરિણામ છે, એટલે એ રસ્તામાંથી પસાર થવું જ પડશે. ધીમે ધીમે એના પરિણામોમાં જે મૂળા બગડે છે, એટલે આપણા ચહેરા બગડે છે, મોઢું ખરાબ થાય છે, કોઈ બહાર જોઈ પણ શકે છે, વાણી પણ કદાચ એવી નીકળી જાય, પાછી એ વાણીથી શેર પણ થાય એકબીજા જોડે કે પેલા મારી જોડે આમ કર્યું, હમણે મારી જોડે આમ કર્યું, મારી જોડે કેવું થયું. પણ ધીમે ધીમે એ પણ ઓછું થતું જશે. સારા ખોટા પરિણામ તો બધાને જ આવેલા. એ પ્રકૃતિનો સ્વભાવ છે. પ્રકૃતિ અને હું જુદો છું. પ્રકૃતિ એટલે જેમાં વિશેષ ભાવે થયેલી ક્રિયા, પ્રકૃતિ પ્રાકૃષ્ટ ભાવે થયેલી ક્રિયા, એનું આ પરિણામ છે. એટલે આજે નથી કરવું કોણ કે છે? અંતરાત્મા કે છે. અને થાય છે તે નામધારીમાં થાય છે. એટલે અહીંયા જેમાં થાય છે ત્યાં હું નથી. જે નક્કી કરે છે કે મારે કરવું છે કે મારે નથી કરવું, ત્યાં આપણે છીએ. હવે આ બે ના ઝઘડા થયા કરે છે. એટલે આપણે અહીંયા સમજીને જાગૃત રહીને છૂટા રહીએ તો પેલાની અસર નહીં થાય. આજનો હું શું કરે છે તેના પર આપણે ફોકસ રાખીએ અને પહેલાના હુંમાં જે પરિણામ આવ્યા કરે છે એને સમજ્યા કરીએ અને આજના હું પાસે નિશ્ચય દ્રઢ કર્યા કરીએ, તો આગળનો હું વિટાયેલો હું એનું પરિણામ આપીને જતો રહેશે અને જે રહી જશે તે આજનો નિશ્ચય. એટલે આ રીતે પૂર્વ માલ ભર્યો હતો. લોકોની વાતો લોકો જ રહે છે. કોઈ કહી જાય તેવો અસર થાય છે, મને આવું કહી ગયા, કેવું કહી ગયા.
અને આત્માને એટલે હું શુદ્ધ જ છું, મારી શુદ્ધતા પર કોઈ ડાઘ લાગી શકે એમ છે જ નહીં. કોઈની દુઃખદાયી વર્તન પર પ્રતિક્રમણ ધો એટલે કોઈ દુઃખદાયી થાય તો આપણે શું સમજીએ છીએ, આપણું દાદાનું વિજ્ઞાન શું કહે કે આપણને છોડાવવા માટે એમને ભૂલ કરીને તો આપણે પ્રતિક્રમણ કરીને આગળ વધો. કેમ કરવાના પ્રતિક્રમણ? કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ બીજાએ એવી ભૂલ કરવી નહીં પડે કે આપણને આપણા કર્મમાંથી છોડાવે. એટલે હું આજે નક્કી કરું છું કે એવી ભૂલ ક્યારે નહીં કરું, જેથી કરીને કોઈએ મારા માટે નિમિત્ત બનવું પડે. એટલે આવી છે વાત. આપણે આગળ આ પદમાં અપાયું નથી ભૂલથી, પણ આની આગળની લાઈન દઈએ રજની દાદા, કે પેલા પેલું પ્લે કરીશું પછી? પછી પ્લે કરીશું પછી કરીશું. જય Right. સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નેક્સ્ટ વીક નો શું પ્રોગ્રામ છે? એક મિનિટ રહી. નેક્સ્ટ વીક નું છે ને, આપણે કહીએ કે 22 ને 23 તો કીર્તન ભક્તિ છે, 24, 25, 26 ધજાનો પ્રોગ્રામ છે સુરત મંદિર પર. તો તે વખતે તો આપણું બધું યુટ્યુબ પર જ હશે, એટલે ઝૂમ પર ખાલી વિધિ જ આવશે. રાઈટ. તો આપણે પછી ફરીથી 27 કરીએ કે પછી કેવી રીતે કરવું? તમે કોઈ પણ, કારણ કે આપણે બાળકોને ખાસ નોંધ આપવાની ને આજે. હા, તો આપણે 27 મળીએ પછી. હા, આઈ થિંક આખું વીક થોડું બ્રેક આપ, હા, આખી વીક બધાને બ્રેક આપો. રાઈટ. ફાઇન. તો પછી આખી વીક ભેગા તો મંડે મળીએ આપણે પછી. રાઈટ, કારણ કે બધાને સવારની વિધિ થોડું રહેશે. બધાને થોડું પુરુષાર્થ કરવાનો ચાન્સ આપીએ. બધું સાંભળે છે સોમ, મંગળ, બુધ. રાઈટ, રાઈટ. ઓકે, ઓકે. ઓકે. જય સચ્ચિદાનંદ.